બેસી જાઓ બાપ. હવે 15-20 મિનિટ થોડુંક હાલ છે. કાકા ઇતિહાસોની વાતો અમુક અમુક અમારે પ્રિય જોડે, કારણ કે માના ધામે બેઠા છે એટલે આ લુપ્ત થતું જાય એટલે થોડી થોડી ઇતિહાસોની વાતી છે. કારણ કે જે પાત્ર ભજવી ગયા છે આપણે એને બિરદાવવા જોઈએ. દેશ માટે, સમાજ માટે, દીકરી માટે, ગાય માટે, ગ્રાસ માટે, એટલે એને આપણે બિરદાવવા પડે. આરતી સવા 7 થશે બાપ. શાંતિથી બેસજો. જે વાત નામ રહનતા ઠાકરા નાણા નહીં રહન, કીર્તિ ઊંડા કોટડાઓ તો પાડાય ન પડત. હવે કચ્છ કાઠિયાવાડ વાડમાં જે સંતો થઈ ગયા, ભક્તો થઈ ગયા, દાતારો થઈ ગયા, સુરવીરો થઈ ગયા, બારવટિયાઓ થઈ ગયા, એક પછી એક તમે એનો પ્રસંગ લ્યો મિત્રો. આપણે એમ થાય કે આપણે કાંઈ કર્યું જ નથી. અને વાત એ સાચી છે, જે ચારણ કવિઓ ઇતિહાસ સુધડા જેના રાખ્યા છે, ચારણ કવિ બિરદાવે છે એના માટે કે એને કાંઈ લેવું નથી. અમને એ કોઈ એના હગાવાલા કહેતા નથી, પણ સમાજ માટે, દેશ માટે જે જે કામ કરી ગયા છે એને હંમેશા ચારણોએ બિરદાવ્યા છે. આવા સૌરાષ્ટ્રની માલકોર થઈ ગયા. જે માંગડા વાળો મિત્રો, કાઠીનો દીકરો ભૂત નો થાય. આ અમુક ભૂત શબ્દ ખોઈ દીધો, ખોટી વસ્તુ છે. કોઈ દી કાઠીનો દીકરો ભૂત જ ન થાય. પણ પદ્માને એને વચન આપ્યું હતું, પદ્મા હું જીવતો રહીશ તો તારા ભેળો હું ચોપાટ રમીશ. ભૂત એટલા માટે એ ઘડીક બન્યો તો વચન પૂરું પાડવા માટે, કારણ આ બધો કરણ પરિવાર છે. આ કાઠીનો દીકરો ભૂત નો બને, પણ વચન માટે થઈને એને ઘડીક ભૂત બનવું પડ્યું હતું અને એને વચન પૂરું પાડ્યું હતું. આ કાઠીનો દીકરો. આવો માંગડા વાળો ધાતરવડ નદી, ધાતરવડ ધણી જેઠાવાળાનો દીકરો, ભૂંગળીના ભાણ જેઠવાનો ભાણ જ થાય. ઘણા એમ કે છે માંગડા વાળાને આંખું આવી હતી અને ભરણ આંજ્યું હતું, અને માંગડા વાળા હુતા હતા અને જેઠા ભાણ જેઠવાએ કીધું ભાણેજને જગાડશો નહીં, એ મારો મહેમાન છે. વાત સાચી છે, પણ કોઈ એમ કે છે, કોઈ બીજી રીતનું કે છે. મામાએ જ કીધું, કોણે? ભાણ જેઠવાએ, કે બાપ હવ ધીંગાણે જાજો પણ ભાણેજને કોઈ દી લઈ ન જાશો, કારણ કે ભાણેજ પારકી થાપણી છે. આવો માંગડા વાળો ધાતરવડ નદી જે હિરણના કાંઠે બાપ, હિરણ હલકાળી જોબન વાળી નદી નખરાળી, માતું ખોડલ ખપરાળી. આ ચારણોએ બહુ એના લાડ લટાવ્યા છે. ભૂરી લટાળા સિંહણ બાળા, 10 હથાળા ગાજવે ગાળા, હિરણ હલકાળી જોબન વાળી નદી રૂપાળી નખરાળી. બરોબર છે, પણ દાતરવડ ધણી જેઠાવાળાનો દીકરો, આ કાઠીના દીકરાની વાત છે, એક કરણના પરિવારની વાત છે. મિત્રો આ બોલવાનું કારણ કે આવા પુરુષ તો હવે પેદા થાય છે ને હવે, કારણ કે હવે બધું વયું ગયું છે, લુપ્ત થતી જાય સંસ્કૃતિ. એવી ખરાબમાં ખરાબ સિરિયલ જોવો છે ને, એમાં સમાજ બગડી ગયો છે. અરે અમુક એડવર્ટાઈઝ આવે છે, ઘર આખું બગડે. બોલો, સારું જોવો તમારી પ્રજાને માથે અસર પડે, ખરાબ જોવો તો ઈ પડે.
પણ એ પેલા એક વાત કરું છું ચારણની. અફીણનો બંધાણી ચારણ, ચૈત્ર વૈશાખનો સમય અને ચારણ ગાંડી ગરીમાં હાલ્યા જાય છે ઘોડી માથે. અને આપ જાણો છો કે ચૈત્ર મહિનામાં લગ્ન હોય, મા મહિનામાં હોય, વૈશાખ મહિનામાં હોય. એટલે ચૈત્ર વૈશાખ નો સમય અને ચારણ હાગનું ઝાડ જોયું, કારણ કે ચૈત્ર વૈશાખમાં વન વળે કે જે પાનખુર ખરી જાય પછી નવા પાન આવે. ઘાટો સાયો જોઈ અને ચારણ એમ થયું ઘડીક વાયા વિહામો ખાઈ લો. આ વિહામો પાછા મોબાઈલમાં નહીં આવે. આમાં કારણ કોઠા હુજ જોવે, હા અંતરનું જ્ઞાન જોવે, કોઠાનું જ્ઞાન જોવે, કોઠા હુજ જોવે. ચારણ એમ થયું કે હવે થોડોક કાવો કહુંબો કરી લઉં મારી રીતે. ભાઈ વિચાર આવ્યો, ભાઈ પછી હું ભૂલી જાય એટલે મોબાઈલ હોય તો બહાર વ્યા જાજો. વિચાર આવ્યો કે થોડુંક હું કહું બા પાણી કરી લઉં. પોતાના બંડીના ખિસ્સામાં હાથ નાખ્યો, કાંઈ નીકળ્યું નહીં. ચારણ એમ થઈ ગયું મારે આમા ગામ જે લગન છે, ગામ તો ઘણું આઘું છે આયરનું, મારે પૂગવું કેમ? બંધાણી માણસ ઉતાર હતો ને વધારે ઉતાર આવી ગયો જેને કહેવાય. અમલ ખૂટી ગયું ચારણ પાસે. વિચાર કરે છે શું કરું. એવામાં ધોળા બરફી જવા કપડા પહેરેલો એક પુરુષ આવ્યો. અમલનો ગોટો હાથમાં દીધો ચારણને. કીધું લ્યો કવિરાજ, મીઠો કરો બાપ. મીઠો કર્યો. ચારણ એમ થયું કે વાહ. એને ખબર નથી ચારણ ને કે આ માંગડા વાળો છે. આ ધાવણ ની તાકાત છે, આ કોઠાની તાકાત છે, આ મોહાળ ની તાકાત છે. એની વાતું રીએ, આની નો રીએ. આ મોબાઈલ માં ઉપાડે ને એની નો રીએ. એમ ચારણ ઘોડી લઈને હાલતા થઈ ગયા. આયરના લગન જાઈને કીધું વાહ આયર, ધન્ય છે બાપ તને. આયર મારા પ્રાણ નીકળી જાત, મને ઉતાર આવી ગયો તો, અમલ ખોટી ગયો તો, બાપ તું આવીને દહી ગયો. ડાયરો બધો વિચારમાં પડી ગયો. કવિરાજ, અમે કોઈ અમલ દેવા તમને નથી આવ્યું. અરે બાપ તું આવીને દઈ ગયો. આયર ના 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 કવિરાજ, મેં હું અમલ દેવા જ નથી આવ્યો. તો આ દઈ કોણ ગયું? તે વ્રત માણા એટલું બધું નક્કી માંગડા વાળો હોય. માંગડા વાળો કોણ? ધાતરવડ ધણી જેઠા વાળાનો દીકરો થાય, ભૂંગલીના ભાણ જેઠવાનો ભાણે જ થાય. અને માંગડા વાળો મહેમાન ગતિએ ગયો હતો. માંગડા વાળો મહેમાન ગતિએ ગયો હતો. અને બાયલ ચાવડો જયારે ધણ વાળી જાય છે ગાયુંનું, ત્યારે ભાણ જેઠવાએ કીધું કે બાપ હાવ ધીંગાણે જાજો, પણ ભાણેજ ને કોઈ દી ધીંગાણામાં ન લઈ જાય છો, કારણ કે પારકી થાપણ છે. અને એ માંગડા વાળો દરબાર ગઢમાં હતો તો, અને ખબર પડી, પૂછ્યું કે ભાઈ દરબાર ગઢમાં કોઈ દેખાતો નથી, ક્યાં ગયા બધાય? ત્યારે કોકે કીધું કે ભાઈ હવ રાજપૂતો ગાયોની વારે છે. બાયલ ચાવડો ધાણ ઉપાડી ગયો છે. તઈ માંગડો વાળાને એમ થયું કે ઓહો, મેં જનતાનું ધાવણ ધાવ્યો છું, અને જો હું બેહી રહું તો માનું ધાવણ લાજે. રાંગમાં ઘોડી લીધી. હું અમુક પોઈન્ટ મારું છું. વાત બહુ 2 કલાકની વાત છે, પણ આ લુપ્ત થતી જાય છે, વિકૃતિ આવી ગઈ છે. રાગમાં ઘોડી લઈને હાલતો થયો. પાટણની બજારમાં જયારે માંગડા વાળો
હાલો જાતો તો માઠ બેડી ઉપર પદ્મા ભાળી ગઈ. કીધું કે રાજપૂત બે ચાર દાવ સોપાટના રમતા જાઓ. કારણ કે સોપાટ તો નસ થઈ ગયું. પેલા રાજપૂતોમાં દીકરીઓના લગ્ન થાય ને, રાજપૂત છે, આયર છે, ચારણ છે, મેર છે, કાઠી છે, આમાં કરિયાવરમાં દીકરીઓને સોપાટું દેતા. હવે આ બધો ભૂહડીઓ વાળી નાખ્યો છે. હવે એના નામના રમકડા પોપટ દે, પોપટ રમાડ્યા રાખે. ઈ રહ્યા છે સોપાટ. હોળ પાહા આવે એના, ચાર કાળા આવે, ચાર લીલા આવે, ચાર લાલ આવે, સમજી લેજો, ચાર કથાય આવે. આ ચાર 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 પારા આવતા. અને રમવા માટેના પાહા આવતા બે. આમ પાહા કોઈ કોડિયું રાખે, પાહા રાખતા. આ પ્રતિક મહાભારત નું છે. એમ આ બધું લુપ્ત થતું ગયું. અને માંગડા વાળાને કીધું પદ્માએ, હે માંગડા વાળા, એક બે દાવ મારી હારે ચોપાટના રમતા જાવ, મને એમ થઈ જાય કે રાજપૂતના દીકરા મને મળ્યા હતા. માંગડા વાળાએ કીધું પદ્મા તારી વાત ન કરાય, હું ગાયું ની વારે છું. હે રાજપૂત, એક આધી બે દાવ તો રમતા જાઓ. નહીં, મારી માઠ મેડી ઉપર ચોપાટના એક બે દાવ રમતા જાઓ. રાજપૂત મૃદ ઉપર માંડેલ છે ચોપાટ અને પિત્તળિયા પાહા. હવે બે ચાર રમતો જાને તું માંગડા. એક બે દાવ રમતા જાવ રાજપૂત. તો મને એમ થાય કે રાજપૂત મને મળ્યો તો, પણ આ તો કાઠીનો દીકરો, કરણ પરિવાર. પદ્મા, હું ગાયોની વારે ચડ્યો છું તો કે મને વચન આપો. જો આ વચનની તાકાત અહીંયા આવીને ઉભી રહી છે. આ મેં વાત કરી ને, કાઠીનો દીકરો ભૂત જ ન થાય, પણ એને વચન પૂરું પાડવા માટે ભૂત થાય. અને વચન પૂરું પાડી દીધું હતું. પણ આપણે કઈ જુદું નથી કરતા. એમ કીધું પદ્મા, વિજય ધીંગાણામાંથી વિજય પ્રાપ્ત કરીને પાછો વળીશ તો હું તને વચન આપું છું. જા, હું બે નહીં પણ 5 બાજી હું રમીશ સોપાટની, પણ અત્યારે હું નહીં રમું. વાત નો લીધી રાજપૂતના દીકરા. રાંગમાં ઘોડી લઈને હાલતો થઈ ગયો માંગડા વાળો. બાયલ ચાવડો ભાણ જેઠવાનું ધીંગાણું થયેલું ગાયું હટે. આ જો જે ઇતિહાસ ગાયું વાહ ઇતિહાસ, ધર્મ માટે, ગાયું માટે, દીકરી માટે, રૈયત માટે. આ હવન છે ને, હવન. આ રાજપૂતોને ખબર કદાચ હોય કે ન હોય, આ હવન ની રક્ષણ રાજપૂત કરે. સમજી ગયા ને? આ ધર્મ નું રક્ષણ એના લોહીમાં છે. એમ બાયલ ચાવડા ને ખબર પડી, માંગડો પૂગ્યો. ઈ માંગડા વાળા ઉપર નજર નાખી. કોણે? બાયલ ચાવડા એ કીધું કે હે પારકી થાપણ, પાછો વયો જા માંગડા. હું ગાયું વાળી ગયો છું, મારે તારા મામાને છે ધીંગાણું. તું તો પારકી થાપણ છો, પાછો વળી જા. આ તો કાઠીનો દીકરો પાછો વળે? જે જનેતાના ધાવણ ધાવ્યો ઈ પાછો વળે? આ અત્યારે કીધી આખો રેજે અંધારું છે, પાછો આમ તો તારો પાછો આવી છે. ઈ તારો ફતેના નહીં કરે. આ કોઈ બોર્ડર નહીં હાચવે. કારણ કે જન્મતા હોય તો તમને ભય નાખી દીધા છે. એ અંધારું છે, બહાર આવતો અંદર, આમ તો અંદર જ રહેશે. ઈ કાંઈ ફતે મારી નહીં કરે. આવા સંસ્કાર નો દેશો સંતાના કરતા વાંધિયા રહેજો. આવા તો સંસ્કાર દે. હવે પછી શું આંગળી હુણીને થાંભલા થાય? દીકરાઓને ક્રાંતિકારી વિચારો આપો કે બેટા મારું ધાવણ ઉદળું કરજો, પણ પાછી પીઠ નો કરતો. અંધારું છે, પાછો હોય આમ તો હળી છે. સમજો?
અને કીધું બાઈલ ચાવડાએ, માંગડા તું મહેમાન છો? શું કીધું? પણ જીવતો પાછો જાઓ. હે માંગડા, પાછો વળી જા બાપ. અરે તું સાનો માનો છું, રોશે તારી જનેતા. અરે તું તો પરદેશી પરણલો. માંગડા, જનતા ધ્રુવ કા મૂકીને રોશે પાછો વળી જા બાપ. માંગડા, તું તો થાપણ છો પણ કાઠીનો દીકરો. વાત નો લીધી મગજમાં અને બાકા જીગી બન્યું બોલવા. પણ ઇતિહાસકારો જે કહેતા હોય, પણ ચારણ જે કવિતા લખે ને એમાં કોઈની તાકાત નથી, ફેરફાર ન હોય. એ માંગડા વાળો બટાજટી બોલાવતો તો એની પાઘ જેને કહ્યું વડ તો વડની વડવાઈમાં આવી ગઈ. પાઘ પાઘમાં તો નહીં ખબર પડે, માથે ફેંટો કહેવામાં આવે છે, પાઘ કહેવામાં આવે છે. ઈ વડવાઈ પાઘમાં વિટાળી ગઈ, કારણ કે આ તો છત્રીનો દીકરો, રાજપૂતનો દીકરો. પાઘ હેઠી પડે તો પછી હાર શિકારી કહેવાય. પાઘને ન પડવા દીધી, આમ આમ કરવા રહ્યો અને બાઈલ ચાવડાએ બરસીના ઘા મારી દીધા. એ બરસીના ઘા લાગી ગયા છાતીમાં. ઘા એટલા માર્યા કે બરસીની અણીઓ ભાંગી ગઈ છાતીમાં. અને અહીંયા માંગડા વાળો કામ આવી ગયા. આ માંગડા વાળો પણ ભાણ જેઠવાને દુઃખ થયું. ઓહો, વિજય નો અમારે કોઈ નતો મતલબ. ગાયું પાછી વાળી લીધી, વિજય છે એનો અમને કોઈ છે નહીં, પણ ભાણે જ ગુમાવ્યો. આ જગત મારી ઉપર કાળી ટીલી બેહારી દે છે. ઇતિહાસ કાળો લખાઈ ગયો કે મામાએ ભાણેજને દશમનની હામો હોમાવી દીધો. ભાણ જેઠવાનું સેન વિજય મેળવીને ગાયું વાળી અને બાઈલ ચાવડાને પૂરો કરી અને પાછું વળ્યું. તૃપ્ત ભાષામાં ભાણ જેઠવાએ માંગડા વાળાનું મસ્તક ખોળામ લઈને કીધું, બાપ ભાણેજ તું પારકી થાપણ છે, હું શું બેનને જવાબ આપીશ? માંગડા, હું શું જવાબ આપીશ? બાપ બાપ મેં તને નતો જગાડ્યો, તું અમારો ભાણેજ છો, પારકી થાપણ છો. અને માંગડા, કાળો ઇતિહાસ લખાઈ ગયો. દુનિયા મને જીવવા નહીં દે કે ભાણ જેઠવાએ ભાણેજને હોમાવી દીધો. મામા, હું ભાણેજ તમારો છું, જેઠા વાળાનો દીકરો છું, ધાતરવડી ધણીના અને ભૂંગળીના ભાણ જેઠવાનો ભાણેજ છું. મામા, એ તો મારી ફરજ છે મામા, પણ મામા એક મારું કામ કરીશો. હું પદ્માને વચન આપી આવ્યો છું મામા કે જીવતો રહીશ તો હું તારા ભેળું બે ચાર દાવ સોપાટના રમીશ. મામા, પદ્માને તમે મારા સમાચાર પુગાડજો. શું કે માંગડા વાળો? પણ પદ્મા તારો પ્રીતમ, અરે ઈ તો રોકાણો હિરણની હદમાં. પણ એને તમે જાજા કેજો જુવાર, અરે મરતી વેળાએ માંગડો. હે મામા, છેલ્લે એને એટલું કહેજો કે માંગડા વાળાએ તને જાજા જુવાર કીધા છે. મામા, ભાણ જેઠવાનું સેન વિલા મોઢે પાછું આવે છે અને પાટણમાં માંડ મેળી પર એક પદમાં વાત જોવે છે કે રાજપૂતનો દીકરો વચન દીધા પછી ફરે નહીં.
ભાણ જેઠવાનું શેન વયું, નેજા મંડી માંડવા. કોણ? પદ્મા. આ રટણ આવે છે, આ બધા વિજય મેળવીને પાછા આવે, એમાં માંગડો દેખાય છે ક્યાંય? રાજપૂત નો દીકરો દેખાય છે? નહીં 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 નહીં. આમાં રાજપૂત નો દીકરા તો છે, પણ જે મારો રાજપૂત છે, મારી હારે જે ચોપાટ રમાનો છે, એ નથી દેખાતો. અહીંયા ચારણો બોલાય છે. પણ ઘોડો આવે ઘૂમતો, અરે ઈ તો માથે સોનેરી શણગાર. પણ એક લડો યસવાર, અરે મેં તો મીઠાઈ નો ભાળ્યો માંગડા. એટલું આવે છે, પણ એની માથે અસવાર નથી. ક્યાં છે માંગડો? ક્યાં છે? અને પદ્માને નક્કી થઈ ગયું કે જો રાજપૂત નો દીકરો માંગડો હોય તો હવ મોર હોય, પણ અડધું શેન તો મારી નજર સામે નીકળી ગયું છે. અને વાહે છેલ્લે ભાણ જેઠવો દેખાડા વિલા મોઢે. ભાણ જેઠવો પસ્તાવો કરે છે, ભારે કરી ભાણે જ ગુમાવ્યો. સમાજને હું શું મોઢું દેખાડીશ? કીધું પણ 50 પાઘડી, અરે એમાં આટાળી એ કઈ નહીં. પડી નહીં ઘોડો ઈ નહીં અસવાર, અરે મેં તો મીઠાઈ નો ભાળ્યો માંગડા. નહીં ઘોડો નહીં અસવાર, અરે મેં તો મીઠાઈ નો ભાળ્યો માંગડા. વિલા મોઢે શેન આવે છે. બાપ તને ખમા. ભાણ જેઠો ઉપર પદ્માએ નજર નાખી, મામા મારો માંગડો ક્યાં? ક્યાં છે મામા? ભાણ જેઠવા પાસે શબ્દ નથી આમાં દેવાના. મામા વાત કરો, મને ખબર પડી ગઈ છે, પણ રાજપૂતો દીકરો વચન દીધા પછી બીજું બોલે ને, મને જેવો એટલી વાત કરો. મામાએ કીધું કે બેટા, એને છેલ્લે એટલું કીધું કે મારી પદ્માને તમે જાજા જુવાન કરજો. બસ છેલ્લો એના મોઢામાં ઈ શબ્દ હતા અને પ્રાણ છોડી દીધા. ઓહો, પદ્મા વિચારમાં પડી ગઈ કે રાજપૂતનો દીકરો વચન દીધા પછી કોઈ બીજું બોલે નહીં. મામા સાચું કે બેટા, હું ભૂંગલીનો ધણી ભાણ જેઠવો છો. બેટા માંગડા વાળો કામ આવી ગયા. ઓહો, પદ્મા જુરવા માંડી. એટલું નહીં, સોડ્યું લાવો સાત, ઈ માંગડા ને મોસાળ. હવે તો પદ્મા સુપર્ણા વિના. હે મામા, હવે અમારાથી ને જીવાય નહીં, કારણ કે વચન જેને મેં આપ્યું છે એની પાસે જ રહેવું પડે. પણ સમાજમાં હોય ને ડાયા ભાઈ, આજની તારીખમાં આપણે પણ સમાજમાં હોય, કારણ કે ગામ અહીંયા રામ હોય, ગામ અહીંયા હાથી છે, આપણે કે હાથીનો પગ છે. કીધું કે છે બેટા આમ છે તેમ વાત સમજાવી દીધું, પણ રાત દી જુરે છે. 5 દી 15 દી, મહિનો, 2 મહિના, 6 મહિના, 12 મહિના, 2 વર્ષ. પણ ઈ કાઠીનો દીકરો પદ્માને વચન આપવા માટે અને જેને કહેવાય વાણિયાની દીકરી પદ્મા. પછી સમાજ સમજાવ ને હવ ને કહે છે બાપા એવી ભૂલી જવાય નામ ને તેમ કહે છે ને આપણે, પણ પદ્માના હૃદયમાંથી વાંગડા વાળો નથી વીર્યો. કાકા આત્મો છે ને આત્માને ગોતી લે. આત્મો છે પરમાત્મા છે. બન્યું એવું વડની હેઠે
જાન આવી આ હું અમુક વસ્તુ કાપી નાખું છું 1.5-2 કલાક ઉપરનો ઇતિહાસ છે માંગડાવાળાનો પોઈન્ટ જ આપું છું જાન આવી અને બધા જાને અને એમ થઈ ગયું કે આ વડ બહુ સારો છે ઘાટો સાયો છે તો આપણે ઘડીક અડધો કલાક વિહામાં ખાઈ ગલઢાનું ખબર હતા તાજા સુધરેલા ને વિહામાં પછી ખબર નહીં પડે કે વિહામાં બધા ખાઈ અને કાવા કહુંબા કરી લઈ પણ જે પદ્માને જાન પરણવા જાતી હતી વાણિયાની એની આરે ઓલાવિયા તરીકે અરહી વાળો હતા કોણ માંગડા વાળાના કાકા અરહી વાળો હતા પણ બન્યું એવું કે જ્યાં અરહી વાળો બેઠા હતા પેલા જાનનું લૂંટાતી એટલે રાજપૂતોને ભેળા રાખતા હતા સમજી ગયા ને અરહી વાળો ભેળા ગયેલા અરહી વાળો જ્યાં બેઠા ત્યાં ઉપરથી ટીપા પડે છે અરહી વાળાએ જોયું આમ ઊંચું એક ડાળ ઘટાટોપ ને એની માથે એક પુરુષ બેઠો છે પુરુષ બોલતો નથી ના અને અરહી વાળો એને પૂછે ભાઈ તું કોણ છો મને જવાબ દે આ તારા આહુડાના ટીપા નથી આ લોહી ના પડે છે મારી માથે કોણ છો ઘટાટોપ ઝાડની માલકોથી અવાજ આવ્યો અને પુરુષ જુવાન જવાબ આપે છે શું કહે છે યાદી આપે છે કેને અરહી વાળાને શું કીધું પણ સાવરો તો સંસાર અરે એને લોચનીએ પાણી પડે પણ ભૂત રોવે બેકાર અરે એને લોચનીએ લોહી જરે મને ઓળખો નહીં ના ભાઈ તું કોણ છો મને જવાબ દે બાપ તું છો કોણ તારી ઓળખાણ આપ આ ઘણા દુવા છે પણ કારણ કે સમયની મર્યાદા છે આના મરસ્યા છે તું તારું નામ દે મારું કામ કરીશો તમે પણ તું નામ દે પછી હું કામ કરી નહીં પેલા વચન આપો મને આ જો વચનની તાકાત અરહી વાળો એટલું બોલ્યા બેટા હું કાઠીનો દીકરો છું તારા માટે હું પ્રાણ કાઢી નાખું પણ તું બોલ જા તારું વચન હું પૂરું પાડીશ અને વચન આપ્યા પછી ખુલાસો ન હોય કાંઈ વાંધો નહીં પણ ભાઈ તું મને વાત તો કર હવે તો વાત કર અને હા મેં જવાબ આપે છે પણ હું બેટો ને તું બાપ અરે અરહી કા મને ઓળખ નહીં હે કાકા મને ન ઓળખ્યો ના બાપ હજી ઓળખાણ નથી પડતી પણ હું બેટો ને તું બાપ અરે અરસી કા મને તું ઓળખ નહીં પણ પેલા ભવ ના પાપ અરે મને આ ભવ યાદ આવ્યા હે કાકા ઓળખ્યો નહીં તું પૂરેપૂરું તારા ગામનું નામ તારા બાપનું નામ અરહી વાળાને એમ થયો કદાચ ગામનો હોય તો મને કાકો કહેતો છું પણ કાકા હું તારા મોટા ભાઈ જેઠા વાળાનો દીકરો હું માંગડા વાળો છું હે કાકા અરહી મને ઓળખ્યો નહીં બાપ ઓહો હો હો તું માંગડા વાળો તારી આ દશા તારે ભૂત થવું પડ્યું નહીં કાકા કાઠીનો દીકરો ભૂત ન થાય પણ મારે વચન પૂરું પાડવાનું છે આ જાન જાય છે ને કાકા
એ પદ્માને પરણવા જાય છે. આ જાન જોતા જોઉં છું ને કાકા મારું અંતર શિરા જાય છે, પણ મને ભૂતનાથની આણ છે કે હિરણના હામા કાંઠે હું ન જઈ શકું. અરહી વાળો વિચાર કરે છે, ઓહો હવે આ બધાને ખબર પડશે કે આ માંગડા વાળો છે ભૂત છે, આ વાણિયાની જાન છે બીશે બધા મૂકીને ભાગી જાય છે. હવે કરવું શું? તત માંગડા વાળો રસ્તો આપે છે, કાકા હું મુંદાઈશ માં, જે તમારી જાનનો વરરાજો કદરૂપો છે એની બદલે મને બેહારી દે. પણ બેટા તારી હાલત તો જો કાકા, અમુક ભૂતાવેળ ભેલી કરીને એવી માયાજાળ કરીશ, રાજમહેલ ઉભો કરીશ અને રાજમહેલનો હું રાજકુંવર બની જઈશ. અને ઈ કદરૂપો વરરાજો છે કદાચ નહીં પરણાવે એટલે એને એક બાજુ રાખો ને બાજુ મને બેહાર દો, પછી હું અહીંયા ઉતરી જઈશ. કારણ કે મને ભૂતનાથની આણ છે, હું હિરણના સામે કાંઠે વળતી કે નહીં જઈ શકું. કાકા આટલું જો તો મારું કામ કરી દે ને કાકા, તો જિંદગી ભર તારો ઉપાય નહીં બોલું, પાડ નહીં બોલું કાકા, નકર આખી જિંદગી મારે આમને આમ કાઢી દઈશ. વચન તો દઈ દીધું. માંગડા વાળાની વાત સમજીને અરહી વાળો વિચાર કરે શું કરવું. સમજો માણા વિચારે છે ને તે માથા માથ નાખે, ઘણા નખ મંડે ખાવા, કોઈ ખોટા ખોટા લીટા કરે. આ માણા સમજી લેજો, આ જાગૃતતા વાળાનું કામ છે. એટલે વિચાર કરે છે કોણ? અરહી વાળો. તદ માંગડા વાળો કે કાકા બસ સમજ પૂરા થઈ ગયા, હરણું છૂટી સગા વાયલ વા કમળ, હવે અરસી જળ ઊંડા કિયા. કાકા એવા કેવા ઝેરી પવન વાવ્યા કે તારી સતની સરવાણી ડૂકી ગઈ. માયલિયું દેખીને મુંજાવ. કાકા આ જાન જાય છે ને એને જોઈ બહુ દુખી થાવ. માયલિયું દેખી મુંજાવ. હવે કેને કહું કાકા, હવે પદ્મા શું પરણાવી ના. આ ઘણા દુવા છે મરસિયા છે, પણ ઈ માંગડા વાળો ભાઈ ગાડામાં બેઠો, શું એની વાત કરવી? હું અધવશ્ય વાત ઉપાડું છું. વાણિયાએ કીધું ભાઈ આમાં આને આપણે લઈ જાય ઈ તો કેમ બને, પણ કે રાજકુમાર છે આપણો વરરાજો કદરૂપો છે ને કદાચ નહીં પણ આવે, મોટું ઘર છે, રૂપવાન દીકરી છે, રૂપના આભરણ, પણ આપણે વળતી ખેરાને ઉતાર મૂકશું અહીંયા, અત્યારે લઈ જાય. અને ઈ માયાજાળ થી કર્યું ઉભો. ઘોડાને માનું બાજરાન બળદને બોળા ખાણ, ઈ વાળાની જમાડે જાન આમ ભલત ખાતે ભૂતડા. કાકા અમે આવકારો આપશું જાનને, કાકા બીવરાવીશું નહીં, અમે આવકારો આપશું ભેળા થાય. અને ઈ વરરાજો ભાઈ બેઠો વનરાય મંડી ગાજવાઓ બેઠો. અને હવે તો આ પૂંહડીઓ વાળી નાખ્યો છે ભાઈઓ, હવે કઈ આવડતું નથી. હવે એના નાના મોબાઈલ છે, મોબાઈલના ઉપાડા લીધા રાખે. અને ઈ વરરાજો બેઠો વનરાય મંડી ગાજવા. અને લગન ગીતના બાયુ જકોર ઉપાડ્યા. હવે ભમરાળ્યું કઈ આવડતું નથી, મોબાઈલમાં બધું વીવું ગયું. હવે એના નામના આમાં મર્યાસ, એટલે આ બધું ના થમાવડા કાઢ નાખ્યા. અને ઈ વરરાજો બેઠો ભાઈઓ, અને શું એના વખાણ કરવા. બળદ માથે ઝૂલ્યું, ઘોઘરો માળ બાંધેલા, પણ વન મીંડું ગાજવા, જંગલ ગાઢવા માંડ્યું. કારણ કે માધો માંગડા વાળો બેઠો તો બાપ રાજકુમાર બની. અને વચન આપ્યું તું કાકા હું આયા પાછો ઉતરી જઈશ ને હામા કાંઠે ન જવાય, કારણ કે મને ભૂતનાથની આડ છે. રાજકુમાર બની બેઠો. અને બાયુના અવાજ બેહી ગયા હતા ને તો અવાજ ખુલી ગયા વરરાજાને જોઈ. પણ શું કે છે? એવા એસાને યલબેલા ડોલરિયાયું ભાર્યો એકવાર. એ વરરાજા ઘડીક તો ઉભા રહ્યો, ઘડીક તો ઉભા રહ્યો વિહામાં વરરાજા. એવા એસાને એલ બેલા ડોલરિયા
ઉભા રહ્યો રાત. આ મોટા ગીત જો પાછો આમાં દાઉદ પાછો ક્યાં આગો વયો જાય છે. એમ આ લગન ગીત મંડા જગડદાવા અને એ માંગડા વાળો ભાઈ શું વાત કરવી. ગાડામાં બેઠો અને ઘુઘારમાં વનમાં આખું જેને કહેવાય કે વન મંડ્યું ગાજવા, પ્રકૃતિ મંડી ગાજવા, કારણ કે આ તો માંગડા વાળાની જાન છે. અને મિત્રો હવે વાત પૂરી કરવી છે કારણ કે બહુ મોટી વાત છે, પણ માંગડા વાળો જયારે કામ આવ્યો ત્યારે અમારા ચારણ એના મરસિયા બોલ્યા છે. બીજા મરસિયા બોલતા ન આવે, પણ ચારણ જે મરસિયા લખે ને સોટી જાય. હા, અમારી ચારણની જગદંબાને કોઈ કીધું કે આઈમાં કે હા અમારા બાપુ શેલી એ છે કે એકાદો મરસ્યો બોલી જાવ ને, એ કે હું મરસ્યો બોલીશ તો જુવાન હોય તો ભલે ને, હોવરો ન હોય તો ભલે, અને જો હું મરસ્યો બોલીશ ને તો ભૂયો જાય છે. એટલે આ ધ્યાન રાખો, આ બહુ સમજા જેવું છે, પછી લાઈટ થાય છે. પણ આ માંગડા વાળો કામ આવી ગયો એનો મરસ્યો એક જ લીટી. શું કીધું? માંગડો હે મરાણો વેરો વગડે રજી. માંગડો એ રોકાણો વેરણ વગડે રજી. એવો માંગડો હેરો કાણો વેરણ વગડે રજી. આ માંડવો બાયલ હે ચાવડાની બરસી લાગ્યું રજી. બાયલ એ ચાવડાની બરસી લાગ્યું રજી. થઈ ગયો છે જોને એ મોટો કારો જો માંગડો હે રોકાણો વેરણ વગડે રજી. અમરસ્યો એમ આ બધું લુપ્ત થતું જાય છે, સંસ્કૃતિ જવા માંડી છે, વિકૃતિ ગરી ગઈ છે. આ મોબાઈલે એટલા ઉપાડા લીધા છે, માનસિક કરી નાખ્યા. તમે જો દર્શન કરવા જાય ને તો મોબાઈલ બહાર કાઢે, આમ મૂળ માનસિક. આ મોગલ બધાની ગણતરી કરે છે, મોબાઈલ બહાર કાઢે મોગલ સમજી જાય છે આ માનસિક. અરે આયા બેટા 2 લાખના દીકરા દીકરીઓ આવે છે, મોબાઈલ નથી બહાર કાઢતા, એની અમે ગણતરી કરી છે. આ વસ્તુ તમે સારી રસોઈ બનાવતા શીખો, સારા પુસ્તક વાંચો, સારા ધાર્મિક ઇતિહાસ, પણ આ ઘર બગાડે એવી સિરિયલ ન જોશો. હો, આ અમુક સિરિયલ માથે તમે કોડા દઈ દીધા, ઘરમાં ગો કરી ગઈ. એમ આ બહુ મોટી વાત છે. ખાલી એક એક પોઈન્ટ જ માંગડા વાળાના મૂક્યા છે. હો, આ 1.5 થી 2 કલાકનો ઇતિહાસ છે, આના રાહડા છે, આના મરસિયા છે, દુઆ છે. આ તો ખાલી પોઈન્ટ. આમાં જે સોન વેદો આવે છે, અહીંયા માંગડા વાળો પણ સમાધાન કરાવે છે. આમાં ઘણું છે. એમ આનો સમયની મર્યાદા છે. બસ આટલું જ. જય મોગલ, જય વડવાળી.